દેવ કુટુંબકમ, આ વેદનું સૂત્ર છે ભારત વર્ષની અંદર. અને આપણે તો આપણામાં જ પડ્યા છીએ, મારું હરખું થઈ જવું જોઈએ, મારા છોકરાનું થઈ જવું જોઈએ, બાકી ભાઈઓનું, કુટુંબનું અને દેશનું તો વિચારવાનો સમય નથી આપણી પાસે. રાષ્ટ્ર ભાવના મરી પરવાર્યું છે બધું અંદર. આજના લોકોમાં કેવલ એક વાત જ અંદર છે હૃદયમાં, બસ મને પેટ ભરવાનું ક્યાં મળે, ભલે કોઈનું ચોરી કરીને લઈને ગમે એ રીતે મારા ઘરે ધન આવવું જોઈએ. બસ ઈમાનદારી નામે વસ્તુ ખતમ થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આ સંસાર અસાર છે, કોઈ વસ્તુ સુખરૂપ નથી. અને બીજું કહે છે દુઃખરૂપી. ગીતામાં ભગવાને કીધું દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર જે છે ને એ દુઃખાલયમ છે. અહીંયા દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. અને બધા અહીંયા સુખી થવાની દોડમાં લાગ્યા છે, સુખી થઈ જવું છે. કોણ સુખ આપશે? અહીં છે જ નહીં. જે વસ્તુ જ્યાં હોય નહીં ત્યાંથી મળે. કોરો કૂવો પડ્યો હોય ને એમાં કોઈ ડોલ નાખ જ કરે, પાણી આવશે નીકળશે? પાણી છે જ નહીં ત્યાં ભાઈ. એમ આ સંસારમાં સુખ છે. ગમે એટલા મછી લ્યો તમને હજી એમ કે આપણે એક કથામાંથી નથી સુધરી જવાનું, આપણે 10-12 કથા સાંભળો, કારણ કે આપણે તો આયોજન ચાલુ જ રહેવાના છે. બરાબર? ક્યારે સુધરવું એ તો આપણા હાથમાં છે, પણ સુખ નહીં મળે એ પાક્કું છે. અને ટ્રાય પહેલા ઘણા લોકોએ કરી, સિકંદરે ટ્રાય કરી. આપણે આખી દુનિયાના માલિક બનવું, મફતના ભાવમાં નીકળી ગયો. 80% પૃથ્વીનો માલિક વયો ગયો. અરે સિકંદરની ક્યાં વાત કરો છો? આ ભાગવતમાં એવા રાજાઓના ચરિત્રો છે. આ આખી પૃથ્વી જેના નામ ઉપર હતી, ચક્રવર્તી સમ્રાટ, આજે કાળના પ્રવાહમાં ક્યાં ખોવાઈ ગયા કોઈ પત્તો નથી. આખી પૃથ્વીના રાજાઓ. અને આપણે 2 બેડરૂમ હોલ કિચન વાળા કોઈનું સાંભળતા નથી. બોલો, ઓલા આટલા મોટા લોકો હતા, એનો આજે કાળના ઓલામાં કઈ પત્તો નથી. સિકંદર, નેપોલિયન, આ તો બધા ક્યાં છે ખબર નથી. અને આપણે હવે 50-60 વર્ષ રહેવા વાળા એટલા અહંકારમાં જીવીએ છીએ કે નહીં અમે કાંઈક છીએ ને અમને ખબર પડે છે. દુઃખ સિવાય સંસારમાં કાંઈ છે ને વિમોહક. સંસારનું ત્રીજું સ્વરૂપ બતાવ્યું છે વિમોહક. વિમોહકનો અર્થ છે આ સંસારની હરેક વસ્તુ એવી છે કે આપણને ખેંચી લે છે એની બાજુ, જે જોવાને એમાં મન લાગી જાય. અહીંથી રોડ ઉપર નીકળ્યા, કઈ હારી હાડી બાળી ગયા તો કે લઈ લ્યો, ચપ્પલ બાળ્યા તો કે લઈ લ્યો, પછી એનાથી ઉપલા લેવલમાં જાવ તો મોટું બિલ્ડિંગ બાળ્યું તો કે લઈ લ્યો, હારી જગ્યા બાળી તો કે લઈ લ્યો, સારું શોપિંગ મોલ જોયું તો કે લઈ લ્યો. જ્યાં જોવો ત્યાં એટેચમેન્ટ લગાડી દે એવો આ સંસાર છે. જ્યાં ધ્યાનથી જોઈ લીધું ત્યાં મન લાગી જાય. સુતઃ કસ્ય, હે પિતા કોના પુત્ર છે? ધનમ કસ્ય, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ, હે પિતાજી આખો સંસાર બળે છે. શું કામ બળે છે? સ્નેહના કારણે. એકબીજામાં જે પ્રેમ બંધાણો છે ને, સ્નેહ થયો છે ને, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, એ સ્નેહના કારણે વ્યક્તિ રાત દિવસ બળતો રહે છે. બેઠા હોય એસીમાં તોય બળતા હોય અંદરથી. બહારથી તો બધું ઠંડુ ઠંડુ હોય, પણ અંદરથી બધું ગરમ ગરમ હોય. કેમ? બળતરા બાળે છે આ સંસાર આખો. કોઈ સુખી નથી. કોણ કોણ સુખી નથી? તો કહે છે નચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિન સુખમ ચક્રવર્તીન. ન તો ઇન્દ્રને સુખ છે. બોલો, ઇન્દ્ર સુખી નથી? તો કે ના, ઇન્દ્રને સુખ નથી ભાઈ. કેમ? કોણ આક્રમણ કરીને સ્વર્ગ ક્યારે લઈ જાય કાંઈ નક્કી નહીં. બિચારા એ ભયમાં બેઠા છે, ગમે ત્યારે એટેક થઈ કે સ્વર્ગ ઉપર. અને અહીં જે બેઠા છે એ ન્યા જ આવું છે. એટલે ન્યા ભયમાં છે કે મારું કોક લઈ લે. અને આપણે અહીંયા ફોટા આવ્યા નથી. જો અહીંયા ફોટા તમારે આગળ જ છે, ઘણા નેઠે લખ્યું સ્વર્ગવાસ. આ ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે કોઈ પોતાના પિતાના ફોટા આગળ એવું લખે ને સ્વર્ગવાસ, તો એ સ્વર્ગવાસ એને ગાળ્યું દેવા બરાબર છે. આજે આપણે લખ્યું છે ને સ્વર્ગવાસી. શું લખવું જોઈએ? ગોલોકવાસ, વૈકુંઠવાસ, એ લખવા લાયક શબ્દો છે. સ્વર્ગવાસ શું છે? જ્યાં ભોગ જ ભોગ છે, કોઈ પ્રકારનું ભજન નથી. પુણ્ય ક્ષીણ થયા પછી રિટર્ન આવશે જન્મ મરણમાં, અને બસ મર્યા એટલે ટંગાડ દેવાનું સ્વર્ગવાસ.
ઈ સ્વર્ગલોક જવાની જે પૃથ્વીવાળા ઈચ્છા કરે છે ને, એનો રાજા છે ઇન્દ્ર. ગૌકર્ણજી કહે છે એને સુખ નથી, ચક્રવર્તી રાજાઓને સુખ નથી. તો આત્મદેવે પૂછ્યું, તો પુત્ર એક વાત બતાવી, સુખ કોને છે? તો કીધું સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવિન. હે પિતાજી, આ જગતમાં સુખ એકમાત્ર વ્યક્તિને છે જે ભગવાનનો ભક્ત છે, આ સુખી છે. બાકી આખો સંસાર દુખી છે બધા. ભગતને હું ચિંતા હોય, જેનો ભરોસો સ્વયં ભગવાન હોય, એને જ બધું છોડી દેવાનું, જે થાય ભગવાન જોઈ લે. આ વ્યક્તિ સુખી છે. એટલા માટે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. હે પિતાજી, તમે આ પુત્રનો જે મોહ છે એનો ત્યાગ કરો, અને ત્યાગ કરી અને તમે વનની અંદર પ્રયાણ કરો. ગૌકર્ણજીએ સમજાવ્યું, આ શરીર જે છે ને, હાડ માંસથી મઢવામાં આવેલી એક વસ્તુ છે. આમાં જે મમતા છે તમારી કે આ હું છું, આ દેહ મારો છે, આ શરીર હું છું, છોડી દો. તમે આત્મા છો, શરીર નથી. અને વૈરાગ્ય રસના રસિક બનો, વિરક્તિ ઉત્પન્ન કરો. અને એક વાત એમણે બહુ સુંદર કરી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. આ સંસારની અંદર એક જ ધર્મ છે, ધર્મમ ભજસ્વ. ભગવાનની ભક્તિ કરવી, આનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. ધર્મનું એક જ સ્વરૂપ છે ભગવદ ભક્તિ. ભજન કરો, લોક ધર્માન, જેટલા બધા વર્ણાશ્રમ ધર્મ જે છે એનો ત્યાગ કરો, સાધુ પુરુષોની સેવા કરો, કામ તૃષ્ણાઓનો ત્યાગ કરો, બીજાના દોષ અને ગુણને જોવાનું છોડી દો. અદ્ભુત વાત કરી છે ગૌકર્ણજીએ, કેવલ દોષ નહીં, બીજાના ગુણનું ચિંતન ન કરવું જોઈએ ક્યારે. શું કામ? ચિંતન કરવા યોગ્ય પુરુષ આ જગતમાં એક જ છે ને, એ છે ભગવાન કૃષ્ણ. એનું ચિંતન કરો, એનાથી લાભ પ્રાપ્ત થશે. કોઈ સંસારના સામાન્ય વ્યક્તિનું ચિંતન કરવાથી આ જગતમાં ભવબંધનના ફેરામાં ફસાઈ જશે. દોષ હોય કે ગુણ હોય, બધાની ઉપર વિચાર છોડી અને એ વ્યક્તિએ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. સેવા કથા રસમહો, નિત્ય ભગવત કથાઓનું શ્રવણ કરતા રહ્યો અને શ્રવણ કરતા કરતા આસક્તિથી મુક્ત થઈ જાવ. 12 વસ્તુ બતાવી ગૌકર્ણજીએ, જે ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવી છે. અને 12 વસ્તુનું જો કોઈ વ્યક્તિ પાલન કરે તો એ વ્યક્તિને ટૂંક સમયમાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, બહુ નજીકના સમયમાં. અને આ 12 વસ્તુની જ્યારે વાત કરી, પુત્રની વાણીથી પ્રભાવિત થઈ અને આત્મદેવ વનની અંદર ગયા. વનની અંદર જઈ અને એમણે ખૂબ સુંદર ભગવાનની ભક્તિ કરી, ભાગવતનું પારાયણ કર્યું. અને આત્મદેવને લેવા માટે સ્વયં ભગવાન આવ્યા, ભગવાનના ધામમાં વયા ગયા. સાધુ પુરુષોનો સંગ વ્યક્તિને ભગવત ધામ સુધી પહોંચાડી દે છે. પણ એની માતા ધુંધલી, એણે ગૌકર્ણજીની સંગતિ કરી નહીં. ધુંધુકારી એક દિવસ ધુંધલીને ખૂબ મારી અને કીધું કે ધન આપ. ધુંધલીએ કીધું મારી પાસે કોઈ ધન નથી. પુત્રના ત્રાસથી ત્રાસિત થઈ પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એણે જીવનમાં કોનો સંગ કરવો ને, એ બહુ મહત્વપૂર્ણ વિષય છે. કારણ કે જેનો સંગ થયો છે, આપણું મૃત્યુ એની ઉપર આધાર રાખે છે. કોના સંગમાં રહ્યા છીએ? ધુંધલીએ આત્મહત્યા કરી. હવે ભાઈ એકલો 5 વેશ્યાઓને ઘરે લાવ્યો અને એનું લાલન પાલન કરવામાં ચોરીઓ કરવા લાગ્યો. વેશ્યાઓની ડિમાન્ડ વધતી ગઈ. રાજાને ત્યાં ચોરી કરી. એણે રાજાને ત્યાં ચોરી કરી. ઓલી સ્ત્રીઓએ વિચાર કર્યો કે જો રાજા આને પકડશે તો સાથે સાથે આપણને દંડિત કરશે. અને એટલા માટે એ સ્ત્રીઓએ વિચાર કર્યો કે આને મારી નાખીએ. ચાણક્ય પંડિત અને પ્રભુપાદજીએ લખ્યું છે કે સ્ત્રીઓમાં જેટલું સાહસ હોય ને એટલું પુરુષો વિચારી ન હોય. કે તોય આને અબળા કે જ બોલો. કેટલાના ઘર ભાંગી નાખ્યા, કેટલાને હાવ ભાંગી નાખ્યા, નેવકા, તોય અબળા.
અબળા નહીં, અબળા આ છે, આ તો સબળા છે. ધુંધુકારી રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો અને જેવો ખાટલા ઉપર સૂતો, હવે મહેનત તો બહુ કરી હતી, થાક્યો, ઊંઘમાં વયો ગયો. અને એ સમયે આ પાંચેય સ્ત્રીઓએ દોરીથી એ જ પલંગ સાથે એને બાંધી દીધો અને બાંધીને એનું ગળું દબાવવા માંડી. સ્વાભાવિક છે, કોઈ ગળું દબાવે અને મુખ ખુલે, એ સ્ત્રીઓને લાગ્યું કે આ અવાજ કરશે. ચૂલામાંથી દેતવાઓ લાવી બળતા અને એ દેતવાથી એનું મોઢું ભરી દીધું આખું. વિચારો તમે કે જ્યારે એ માણસ બાંધેલો હોય, ઊંઘની સ્થિતિમાં હોય અને આવું કોઈ કરે, ગળામાં બળવા માંડ્યું એને. પણ પાપી એટલો હતો ને મર્યો નહીં. બહુ ત્રાસ આપ્યો એ પાંચેય સ્ત્રીઓએ મળી અને જેમ તેમ કરીને અંતે આ ધુંધુકારીનું મૃત્યુ થયું. પોતાના જ ઘરમાં ખાડો કરી અને ત્યાં દાટી દીધો. થોડા દિવસ રહી અને બધું ધન લઈ પાંચેય સ્ત્રીઓ ત્યાંથી પલાયન થઈ ગઈ. કમોત જ્યારે થયું, ધુંધુકારી પ્રેત બન્યો. અને ગૌકર્ણજી આ બધી ઘટનાઓને જોઈ ગૌકર્ણજી તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા, કારણ કે ભગવત ભક્ત હતા. આ ઘટનાથી એને કોઈ ફેર પડ્યો નહીં. અને જેવા એ તીર્થયાત્રામાં ગયા ત્યાં એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગૌકર્ણજી ગયા તીર્થમાં જઈ અને ત્યાં એણે શ્રાદ્ધ કર્યું છે. શ્રાદ્ધ કરી અને પોતાના ગામમાં પાછા આવ્યા. રાત્રિનો સમય હતો, સંધ્યાકાળે આવેલા ઘરે અને બરાબર મધ્યરાત્રિ આ ધુંધુકારી પ્રેતના રૂપમાં પ્રગટ થયો. પ્રેતના રૂપમાં પ્રગટ થઈ અને અલગ અલગ પ્રકારના આકારો બનાવવા માંડ્યો. ગૌકર્ણજીને થયું કોઈ ભટકેલો જીવ લાગે છે.